જય શ્રી કૃષ્ણ મિત્રો, યોગીની એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેજો. ગરીબી અને નિર્ધનતા તમારાથી કોસો દૂર ચાલી જશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને આવતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આ જેઠ મહિનામાં વદ પક્ષમાં આવતી યોગીની એકાદશી છે, જે 21 જૂન શનિવારના દિવસે છે. આ એકાદશીનો ઉપવાસ અને પૂજા કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. મિત્રો, અમે તમને તુલસીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો એકાદશીના દિવસે તમે તુલસીમાં આ એક વસ્તુ બાંધો છો તો તમારા જીવનની બધી સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમે 21 જૂન શનિવાર યોગીની એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરો છો તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. એટલા માટે મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જરૂર જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા, જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને તમારા મારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર રહે. સાથે આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં યોગીની એકાદશીનું મહત્વ બધી એકાદશી કરતાં વધુ માનવામાં આવે છે. આ એકાદશી પર જે કોઈ પણ વ્યક્તિ તુલસીનો ઉપાય કરે છે તેને સુખ, સમૃદ્ધિ, માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ મળે છે. આ વિડિયાના અંતે અમે એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારિક ઉપાયો જણાવ્યા છે, જે યોગીની એકાદશીના દિવસે કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. એટલા માટે આ વિડિયો તમારે છેલ્લે સુધી જોવો જ જોઈએ. મિત્રો, 21 જૂન શનિવાર યોગીની એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. આ ઉપાયથી દરેક ઈચ્છા પૂર્ણ થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે, એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી શકશો નહીં. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે 21-20 જૂન 1925 એકાદશીની રાત્રે તુલસીના છોડમાં કઈ એક વસ્તુ બાંધવી જ જોઈએ. ઉપરાંત આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. તેની સાથે અમે તમને જણાવીશું કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી આ ઉપાય કરે છે, જો કોઈ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાય છે તો તેનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એટલા માટે આજનો આ વિડીયો આખો જોયો તો વિશ્વાસ રાખો કે તમારી દરિદ્રતાનો અંત આવશે. કારણ કે જે પણ વ્યક્તિ આ વિડીયોને સાચા હૃદયથી જુએ છે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય તુલસી માતા અને પોતાના કુળદેવીનું નામ લખીને આ વિડીયોને લાઈક કરે છે, તેમના જીવનમાં કોઈ પણ દુઃખ, વેદના, રાહુદોષ, પિતૃદોષ અને શનિદોષ કાયમ માટે સમાપ્ત થાય છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર જીવનભર વરસે છે. મિત્રો, તુલસીનો આ ઉપાય જણાવતા પહેલા ચાલો તમને યોગીની એકાદશી વિશે થોડી માહિતી આપીએ. મિત્રો, યોગીની એકાદશીને સૌથી મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે. વર્ષમાં કુલ 12 એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને યોગીની એકાદશી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ એક વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તેથી યોગીની એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વર્ષ 2025માં આ વ્રત 21 જૂનના દિવસે મનાવવામાં આવશે. આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની. પ્રિય ભક્તો, એકાદશી તિથિની શરૂઆત 21 જૂન 2025ના રોજ સવારે 7:18 થશે અને સમાપ્ત 22 જૂન 2025ના રોજ સવારે 4:27 થશે. ઉદય તિથિ મુજબ આ એકાદશીનું વ્રત 21 જૂનના રોજ રાખવામાં આવશે. પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે, જે દિવસના મધ્યમાં આવે છે. એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે. જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે 6 વાગે અને સૂર્યાસ્ત સાંજના 7:22, તો એ મુજબ અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 1:08 સુધી રહેશે. ભક્તો, હવે વાત કરીએ વ્રતના પારણ સમયની, એટલે કે વ્રત ખોલવાનો સમય. યોગીની એકાદશીનું પારણ 22-20 જૂન 1925ના રોજ કરવામાં આવશે. એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે. ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધ સ્ત્રોતનો સહારો લઈ શકો છો. મિત્રો, હવે આપણે યોગીની એકાદશીના દિવસે કરવામાં આવતા એક ખાસ ઉપાય વિશે જાણીશું, જેને કરીને તમે તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી. જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તે તમારા જીવનમાં ખૂબ જ ખુશી અને સમૃદ્ધિ લાવે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો દરેક સભ્ય માટે ફાયદાકારક છે. પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઉઠીને તુલસીને જળ ચડાવે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે, જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. પરંતુ જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણા વધુ ફાયદા થાય છે. તુલસીની પૂજા આ એક ખાસ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે. જેઠ મહિનાની વદ એકાદશી, યોગીની એકાદશી, 21 જૂન શનિવાર. યોગીની એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જાગૃત અવસ્થામાં હોય છે અને આ દિવસે કરવામાં આવેલ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ, શુદ્ધ પાણી પીવું જોઈએ. આ સાથે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને નવી ચુંદડી અર્પણ કરવી જોઈએ. યાદ રાખો કે તુલસીને જૂની કે ફાટેલી ચુંદડી ન ચડાવો, કારણ કે તેનાથી શુભ ફળ મળતું નથી. હંમેશા નવી ચુંદડી અર્પણ કરો અને જ્યારે પણ તે જૂની થઈ જાય ત્યારે તેને બદલી નાખો. કેટલાક લોકો અજાણતા ભૂલથી તુલસી પાસે અપશબ્દો બોલે છે અથવા તો તુલસીના છોડ પાસે બૂટ, ચપ્પલ, સાવરણી અને કચરો રાખે છે. આવું કરવું તુલસીનું અપમાન માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે તુલસીના છોડ પાસે ક્યારે અપશબ્દો ન બોલો. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને તેમને પાણી પણ ન ચડાવવું જોઈએ. અન્ય દિવસોમાં સવારે તુલસીને જળ ચડાવવાની સાથે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ, પણ એકાદશીના દિવસે આ ન કરવું જોઈએ. હવે સૌથી મહત્વની વાત એ છે કે યોગીની એકાદશીના દિવસે તુલસીને કંઈ ખાસ વસ્તુ બાંધવાથી તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ અને ભાગ્યમાં પરિવર્તન આવે છે. આ દિવસે તુલસીને આ એક વસ્તુ બાંધવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. ગરીબી હંમેશ માટે સમાપ્ત થાય છે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધવાનું ભૂલશો નહીં, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે અને તમારું નસીબ હંમેશા ચમકતું રહે.
ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે તુલસીને શું બાંધવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ છે પીળો દોરો। પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેને શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। એકાદશીના દિવસે તુલસીને પીળો દોરો બાંધવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે। જ્યારે તમે આ દિવસે તુલસીને પીળો દોરો બાંધો છો ત્યારે તે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને ભગવાનના આશીર્વાદ પણ લાવે છે। આ ઉપરાંત પીળો રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે। બીજી વસ્તુ છે હળદર અને કુમકુમ। હિન્દુ ધર્મમાં હળદર અને કુમકુમને પવિત્રતા, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। એકાદશીના દિવસે તુલસીને હળદર અને કુમકુમ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। હળદર તિલક અને કુમકુમનો ઉપયોગ ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે, કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે। ત્રીજી વસ્તુ છે કુશાઘાસ। ધાર્મિક દ્રષ્ટિકોણથી કુશાઘાસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ ઘાસનો ઉપાય ખાસ કરીને પૂજા માટે થાય છે। એકાદશીના દિવસે તુલસીને કુશાઘાસ બાંધવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે। કુશાઘાસનો ઉપયોગ ધાર્મિક હેતુઓમાં થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે તે માટે તેને ઘરમાં બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે। હવે પછીની ચોથી વસ્તુ છે લાલ દોરો। લાલ રંગને શક્તિ, ઉર્જા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। એકાદશીના દિવસે તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ મળે છે। લાલ રંગ ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, જે સંબંધોમાં મીઠાશ અને એકતા લાવવામાં મદદ કરે છે। યોગીની એકાદશીના દિવસે લાલ દોરો બાંધવાથી ઘરના બધા સભ્યો માનસિક તણાવથી મુક્ત રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। પાંચમી વસ્તુ છે ચાંદીનો સિક્કો। ચાંદીને શુભ, પવિત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચાંદીનો સિક્કો બાંધવાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે। ચાંદીનો સિક્કો માત્ર આર્થિક સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક પણ માનવામાં આવે છે। ચાંદીને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। હવે પછીની વસ્તુ છે કલાવા। તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે દોરો લઈને તેમાં 8 ગાંઠો બાંધવી પડશે। ગાંઠ કેવી રીતે બાંધવી અને કયા મંત્રનો જાપ કરવાનો છે, તો આ દોરામાં જેમ તમે ગાંઠ બાંધો છો તેવી જ રીતે બાંધવાની છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં 8 ગાંઠો બાંધો। હવે લવિંગને હળદરમાં સારી રીતે મિક્સ કરો, એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો જોઈએ। આ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈચ્છા હોય તેને એક ક્ષણમાં પૂર્ણ થવાનું મહાન વરદાન મળી શકે છે, કારણ કે આ ખૂબ જ ચમત્કારિક ઉપાય છે। મિત્રો, વિડીયોમાં આગળના ઉપાય જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। મિત્રો, યોગીની એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ। એકાદશીના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે। તો સૌપ્રથમ તમારે લોટમાંથી દીવો બનાવવો પડશે। લોટમાંથી દીવો બનાવવા માટે લોટને બાંધી લ્યો અને નાના દીવા તૈયાર કરો।
આ દીવાઓમાં સરસવનું તેલ નાખો, કારણ કે તેલ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવે 4 મુખી દીવો તૈયાર કરો. આનો અર્થ એ થયો કે આ દીવામાં 4 વાટ મૂકવાની રહેશે, જેથી પ્રકાશ ચારે દિશામાં ફેલાઈ શકે. ખાસ કરીને એકાદશીના દિવસે દીવા પ્રગટાવવા જોઈએ, કારણ કે આ દિવસ ખાસ કરીને દીવા પ્રગટાવવાનો છે. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. દીવો પ્રગટાવતા પહેલા તેમાં 2 આખા લવિંગ નાખો. લવિંગને શુભતા, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. લવિંગનો ઉપાય દીવાની ઉર્જા અને અસરમાં વધારો કરે છે અને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. હવે આ તૈયાર દીવો આંબળા અને પીપળાના ઝાડ નીચે મૂકવો જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ભગવાન પાસે તમારી મનોકામના માંગો. આ દીવો તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશી લાવશે. દીવો પ્રગટાવ્યા પછી તેને ત્યાં જ છોડી દો. આમ કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે. ચાલો હવે આપણે આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતા સંબંધિત ઉપાયો વિશે વાત કરીશું, જેનાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ, પીડા, મુશ્કેલી દૂર થઈ જાય છે અને બધી ખુશીઓ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે. તમે સાંભળ્યું જ હશે કે 33 કરોડ દેવી દેવતાઓ ગાય માતામાં નિવાસ કરે છે. જો આપણે સાચા હૃદયથી ગાય માતાના આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલી અને સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. એકાદશીના દિવસે ખાસ કરીને ગાય માતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ આવી શકે છે. ચાલો જાણીએ કે યોગીની એકાદશીના દિવસે ગાય માતાને શું ખાસ વસ્તુ ખવડાવવી જ જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે લીલો ચારો. એવું કહેવાય છે કે જે વ્યક્તિ યોગીની એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવે છે, તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે. આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. એકાદશીના આ પવિત્ર દિવસે ખાસ કરીને તમારા જીવનમાં ખુશીઓ લાવે છે અને તેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. બીજી વસ્તુ ખવડાવવાની છે રોટલી અને ગોળ. એવા લોકો માટે જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ક્યારે કોઈ દુઃખ, પીડા કે સમસ્યા ન આવે તો ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું ભૂલશો નહીં. એવું કહેવાય છે કે આ દિવસે માતા ગાયને ગોળ ખવડાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી આપણા જીવનની દરેક સમસ્યાઓનો અંત આવે છે. કારણ કે ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જ્યારે આપણે ગાય માતાનો આદર કરીએ છીએ, તેમના આશીર્વાદ મેળવીએ છીએ, ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે છે. આ દિવસે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે, જે જીવનમાં શાંતિ અને ખુશી જાળવી રાખે. ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની વદ એકાદશી યોગીની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તેમાં સૌથી પહેલું કામ છે કે આ દિવસે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એકાદશીના પવિત્ર દિવસે માંસાહારી ખોરાક, ડુંગળી, લસણ અને દારૂ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરો. આ ખોરાક શુદ્ધતા અને ભક્તિમાં અવરોધ ઊભા કરે છે. આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક ખાવ, જે તમારા શરીર અને આત્માને શુદ્ધ રાખશે. આળસ અને વધુ ઊંઘ. એકાદશીના દિવસે આળસ અને વધુ પડતી ઊંઘ ટાળો. આ દિવસ પૂજા અને પ્રાર્થનામાં સંપૂર્ણપણે સતર્ક અને સક્રિય રહીને વિતાવો. વધુ પડતી ઊંઘ અને આળસ તમારા મન અને શરીરને સુસ્ત બનાવી શકે છે, જે તમારી ભક્તિમાં અવરોધ ઊભો કરશે છે. આ પવિત્ર દિવસે કોઈને પણ ગાળો આપવી જોઈએ નહીં અથવા તો કોઈને દુઃખ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરવો એ આ દિવસના હેતુ વિરુદ્ધ છે.
સાથે જ મિત્રો લોકવાહિકા મુજબ આ દિવસે માત્ર આ 5 રૂપિયાની વસ્તુ ઘરે લાવવી ખૂબ શુભ માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ એવી કઈ 5 રૂપિયાની વસ્તુ છે જે આપણે યોગીની એકાદશીના દિવસે જરૂર ઘરમાં ખરીદીને લાવવી જોઈએ. તો મિત્રો એ વસ્તુ છે કૌડી. જી હા મિત્રો, કૌડીને ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. કૌડીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ઘરમાં કે પર્સમાં રાખવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં કૌડી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. કૌડી ઘરમાંથી વાસ્તુદોષ પણ દૂર કરે છે. જે ઘરમાં કૌડીની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીજી વિરાજમાન રહે છે અને ત્યાં ક્યારે અન્નધનની કમી રહેતી નથી. રસ્તામાં કૌડી મળી જવી શુભ સંકેત માનવામાં આવે છે. ઘરના મંદિરમાં માતા લક્ષ્મીજીની તસવીર પાસે કૌડી રાખવી કે લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકવી. પર્સમાં કૌડી રાખવાથી ધન ટકે છે અને સારી નોકરી મળવાની શક્યતા વધે છે. ગળામાં કૌડી ધારણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. હાથમાં કૌડી ધારણ કરવાથી જાદુટોના જેવી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. કૌડીનો ઉપયોગ ધન અને સમૃદ્ધિ માટે સિવાય વાસ્તુદોષ નિવારણ, બુરી નજરથી બચાવ અને નકારાત્મક ઉર્જાથી સુરક્ષા માટે પણ થાય છે. માટે મિત્રો, તમે આ યોગીની એકાદશીના દિવસે 7 કૌડી જરૂર ખરીદીને ઘરમાં બતાવ્યા મુજબ રાખી મૂકજો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.